અમદાવાદનો યુવક યુરોપના જોર્જિયામાં ગુમ થયો છે. ધ્વનિત રાજદીપ 9 દિવસથી ગુમ રહેતા પરિવાર ચિંતિત છે. રૂમ પાર્ટનર સાથે બબાલ બાદ યુવક ગુમ થયો. રૂમ પાર્ટનર અનિલ અને તેની ગર્લફ્રેન્ડ સાથે બબાલ થઈ હતી. 9 દિવસ પહેલા જ રૂમ પાર્ટનર સાથે માથાકૂટ થઈ હતી. શારીરિક રીતે ત્રાસ આપતો હોવાનો પરિવારનો આક્ષેપ. યુવકના પરિવારે ભારતની ટિકિટ પણ કરાવી આપી. છેલ્લા 8 દિવસથી ફોન સ્વિચ ઓફ આવતો હોવાનો આક્ષેપ છે. યુવક ઉચ્ચ અભ્યાસ માટે યુરોપના જોર્જિયા ગયો હતો. યુવકની માતાએ પુત્રને પરત લાવવા સરકાર પાસે માંગ કરી. યુવકને પરત લાવવા સાંસદ દિનેશ મકવાણાને રજૂઆત કરાઈ છે. 8 दिन पहले उसका जो रहता था वो रूम पार्टनर के साथ थोड़ा डिस्प्यूट हुआ, तो उसकी वजह से उसने रूम चेंज किया और दूसरा उसका एक पार्टनर है झांकी, वो सब ने उसको मिलके एक रूम में पूर दिया, उसके ऊपर मानसिक अत्याचार किया, फिर उसका मेबाल ले लिया. उसके बाद उसने मुझे फ़ोन किया कि ये लोग मुझे ये सब कर रहे हैं, तो आप इतना पैसा भेजो. तो मैंने पैसा भेजा. उसके बाद उसको छोड़ा और फिर दूसरे पैसे मांगने लगे. तो मैंने बोला तू वहाँ से निकल जा. वो वहाँ से निकला और जैसे ही बाहर निकला उसके बाद उन लोगों ने उसका पीछा करके ज़्यादा उसको परेशान करने की कोशिश की, लेकिन मैंने उसको यहाँ से टिकट भेजी और उसको बोला कि तू अहमदाबाद आ जा. लेकिन बीच में उसका मोबाइल स्विच ऑफ हो गया. उसके बाद हमने एम्बेसी में जान किया, कॉलेज में जान किया और वहाँ पे उन लोगों ने पुलिस केस किया. लेकिन उस दिन से आज तक मेरे लड़के के बारे में ना उसका फ़ोन स्विच ऑन आया है, ना उसके बारे में पुलिस कोई समाचार दे रही है. वहाँ की पुलिस તાત્કાલિક વિદેશ મંત્રાલયમાં મેલ કર્યો છે. ત્યાંના અધિકારીઓ સાથે મેં ફોન ઉપર પણ વાત કરી છે. આજે શનિ રવિ હોવાના કારણે સોમવારે હું ફરીથી પણ શક્ય હશે તો મંત્રાલયમાં જાતે વાત કરીને એમનો દીકરો જોર્જિયાની અંદર મને એમણે જે રજૂઆત કરી એ મુજબ ભારતની એમ્બેસીએ તો ખૂબ મદદ કરી છે, પરંતુ કદાચ ત્યાંના પોલીસ વિભાગના મિત્રો કે બીજા કોઈ બાબતે જે બી મદદની જરૂર હશે તો ચોક્કસ હું અમદાવાદના સંસદ સભ્ય તરીકે હું અમારી પાર્ટી અને આખી સરકાર એમની સાથે છે. અમે ચોક્કસ મદદ કરીને એમનો દીકરો એમને મળે એ દિશાની અંદર અમે પ્રયત્ન કરીએ. બાબુ ધ્વનિત રાજદીપ એ 4 વર્ષથી ત્યાં યુરોપ જોર્જિયામાં MBBS ડૉક્ટરનો અભ્યાસ અર્થે ગયેલો હતો. છેલ્લે અમારો કોન્ટેક્ટ 14 તારીખે થયો હતો. ત્યારબાદ એનો કોઈ કોન્ટેક્ટ નથી થઈ રહ્યો. સરકારને મારી ફક્ત એક જ નમ્ર વિનંતી છે, મારા બાળકને પરત લાવી હતો. છેલ્લા 1 મહિનાથી મેન્ટલી હેરેસમેન્ટ કરતા હતા. પૈસા એના ચોરી લે, જમવાનું ચોરી લે. હવે આખા દિવસમાં એકવાર સવારે કોલેજ જતો રહે, રાત્રે કોલેજથી આવે તો એને એક ટાઈમ જમવાનું હોય એ બી એ લોકો ચોરી લેતા હતા. મેન્ટલી હેરેસમેન્ટ થઈને તેણે રૂમ બદલવાનું નક્કી કર્યું. તો એ લોકોએ એને ડિપોઝિટ પરત ના આપી, અડધો સામાન લઈ ગયો અને બાકીનો અડધો સામાન લેવા માટે જ્યારે પરત આવ્યો ત્યારે એ લોકોએ એને એક રૂમમાં પૂરી દીધો, એનો મોબાઈલ લઈ લીધો, એના પૈસા લઈ લીધા અને મને ફોન કર્યો. ગંદા મને મેસેજ મોકલી અને મારી જોડે પૈસાની માગણી કરી, જેના સ્ક્રીનશોટ બી મારી જોડે છે. અને મેં એને પૈસા પ્રોવાઈડ કર્યા અને એને કીધું કે એને તમે છોડી દો, હું તમને પૈસા પૂરેપૂરા આપવા તૈયાર છું. ત્યારબાદ એને કેન પ્રકારે મેં રૂમની બહાર કાઢ્યો અને એના નવા ફ્લેટ ઉપર જઈ અને ત્યાંથી અમદાવાદ આવવા માટે મેં ટિકિટ મોકલી. અમદાવાદ આવવા માટે નીકળો અને 1:30 વાગે એનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. ત્યારથી અમે તુરંત એમ્બેસીમાં જાણ કરી, કોલેજમાં જાણ કરી, એ લોકોએ પોલીસને જાણ કરીને પોલીસ કેસ કર્યો છે. પણ ત્યારથી આજ દિન સુધી ન એનો મોબાઈલ સ્વિચ ઓન આવે છે, ન કોઈ પણ જાતનો મેસેજ આવે છે. કે જોર્જિયો સરકારને દબાણ કરે કે મારા બાળક વિશેની મને માહિતી આપે. જો હું અહીં ગુજરાત સરકારની કર્મચારી છું, નિષ્ઠાપૂર્વક મારી ફરજ બજાવું છું, બસ મને મારો બાળક પરત અપાવે, બસ મારી એટલી જ નમ્ર અરજ છે.